હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે પેરનું કટિંગ કેવી રીતે કરવું એ શીખવાના છીએ. તો આપણે આ 2 મીટર કાપડ છે ને તેને ડબલ કરવાનું છે. તો આપણે આ ડબલ કરી નાખ્યું છે કાપડને. હવે પાછું એમાંથી આપણે 4 વડું કરવાનું છે આવી જ રીતે. તો આપણે આ 4 વડું કાપડ કરી નાખ્યું છે. આ 1 2 3 ને 4. તો આપણે આ જે પેર છે ને આ તેનું માપ છે. તો આપણે આને ઊંધી કરી નાખવાની છે. તો આપણે આવી જ રીતે આ પેરને ગોઠવી દેવાની છે ને આ કરતાં આપણે મોટી રાખવાની છે પોવાઈમાં, કેમ કે આ કાપડ આપણે લૂઝ થાય છે ને આપણે નીચેનું જે કોટનનું કાપડ છે એ લૂઝ ન થાય, એટલે આ કરતાં આપણે મોટી રાખશું. તો આપણે ઉપર અહીંયા માપોમાં પાવ્યું ત્યાં લીટો કરી નાખવાનું છે ને જે ઉપરનું કાપડ રાખ્યું તેનો નેફો વાવવાનો છે. તો આવી જ રીતે આપણે પેરનું માપ કર્યું છે, ફરતું બધું દોરી નાખ્યું. તો હવે આપણે એને કટિંગ કરી નાખશું. તો આપણે આ પેરનું જે કટિંગ થઈ ગયું છે, જે આ નેફો આપેલો છે ત્યાં આપણે આવા ટક્સ આપી દેવાના છે. પછી એ પ્રમાણે આપણે અહીંયા નેફો વાવવાનો છે. મિત્રો, આપણે આ પેરનું કટિંગ કરી નાખેલું છે. તો હવે આપણે એની સિલાઈ કેવી રીતે કરવી એ શીખશું. તો હવે આપણે બંને બાજુથી આ નેફાનો ભાગ જોડી દેવાનો છે પહેલાં. પછી આપણે બીજી ભાગમાં પણ થોડીક સિલાઈ મારી દઈશું, એટલે લીધે એટલી સુધી. પછી આપણે લબ્બર નાખવાની જગ્યા રાખવાની છે અહીંયા. પછી પાછી સિલાઈ મારી દઈશું. હવે આપણે આ પાહિતા વાવવાના છે. તો પાહિતામાં આપણે બીજું કાપડ લગાડશું, એટલે થોડાક પાહિતા જાડા થાય ને પગથા થાય. તો આવી જ રીતે આપણે પાહિતાનું માપ લેવાનું છે.
તો આપણે આ જે પાંહેટા છે ને તેને આપણે ઊંધા ભાગથી મૂકવાનો છે. આ ભાગ છે જે આ ઊંધો છે. તેમાં આવી રીતે આપણે ડબલ કરી નાખશું આને. આ ડબલ કરી નાખ્યું છે. પછી આ જ રીતે આપણે ગોઠવવાનું છે. તો હવે આપણે આને સિલાઈ મારી દઈશું અહીંયા. હવે આની ઉપર આપણે ધારી સિલાઈ મારી દેવાની છે. તો આપણે આ ધારી સિલાઈ મારી દીધી છે. તો તેને હવે આપણે આવી જ રીતે સિલાઈ મારી દેવાની છે અહીંયા ને એક સિલાઈ અહીંયા. હવે આપણે એક સિલાઈ આ બાજુ મારવાની છે. અહીંયા તમારે પાઇપિંગ મૂકવું હોય તો એ તમે જે કુર્તું હોય ને આપણું તેનું તમે અહીંયા નીચે પાઇપિંગ મૂકી શકો છો. પણ આપણે અત્યારે નથી મૂકવાનું. મિત્રો આપણે આ પાંહેતા વાળી દીધા છે ને બોર્ડર પટ્ટો પણ મૂકી દીધો છે. એક સિલાઈ આપણે આ બાજુ પણ આપણે લગાડી દેવાની છે આવી જ રીતે અડધા ઇંચની. તો આપણે અહીંયા એક બાજુ સિલાઈ મારી દીધેલી છે ને હવે આપણે એને ફિટિંગ કરવાનું છે. તો જે આપણે આ પેર છે ને તે એ કરતાં આપણે ખુલતું રાખવાનું છે, કેમ કે આ કાપડ લૂઝ થાય છે એટલે. તો આપણે આવી રીતે કાપડને આમ ખેંચાવીને માપ લેવાનું છે. મિત્રો જે આપણે આ લાઈનિંગ કરેલી છે તો એને આ બાજુ આપણે એવી જ રીતે સરખું માપ આવે એટલે ચીપકાવી દેવાની છે. તો આ જ રીતે એમાં ઊંધું મૂકવાનું. આપણે બંને ભાગ સરખા કરી નાખવાના છે એક સાઈડથી. તો આની ઉપર આપણે થોડો થોડો વજન દઈશું એટલે ઓલી બાજુ લાઇનિંગ પડી જશે. આ રીતે લાઇનિંગ થઈ ગયું છે. તો આની ઉપર હવે આપણે
તો આપણે આ પેરને ફિટિંગ કરી નાખ્યું છે. તો હવે એને આપણે સીધું કરી નાખવાનું છે. આવી જ રીતે આપણે જે આ નેફો છે ને, તો આપણે એનો લબર નાખવાનો નેફો બનાવવાનો છે. તો આવી જ રીતે આપણે સિલાઈ મારી દેવાની છે બે બાજુ. તો આવી રીતે આપણે બંને બાજુ સિલાઈ મારી દીધી છે. નેફાને આપણે આવી રીતે વાવવાનું છે. એકવાર વાવી દીધું પછી પાછું એકવાર વાવવાનું છે. તો આપણે આ નેફો પણ બનાવી નાખ્યો છે. તો હવે આપણે આમાં લબર ફિટ કરી દેવાનું છે. તો આપણે આ લબર છે તેને આપણે અંદર પોરવી દેવાનું છે આવી જ રીતે. તો આપણા લબર છે ને તેને હવે આપણે આની ઉપર આવી રીતે રાખીને સિલાઈ મારી દેવાની છે. તો આપણે આ સિલાઈ મારી દીધી છે ને આપણે આ પેર સિવાય પણ ગયું કમ્પ્લીટ થઈ ગયું, ત્યાં થઈ ગયું છે. આ લબર પણ ફિટ થઈ ગયું છે. તો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.